ફળી ફળો આ ફળો છે ને કોમલ તું ઓળખે છે આ શાનો ફળો છે કે હે કોશીબા અરે બીજું કંઈક નામ હશે તો હલો મિત્રો નમસ્કાર ગુડ આફ્ટરનૂન કેમ છો આપ બધા મજામાં હશો અમે પણ અહીંયા બિલકુલ મજામાં છીએ જો આજે છે શનિવાર શનિવારની તમને બધાને ખબર છે કે અમારી સ્કૂલ સવારની હોય છે તો એવામાં બપોર પછી અમને ટાઈમ મળે છે તો અત્યારે સમય છે બપોરે 2:30 વાગ્યાનો અમારી બધી પ્લેયર મારી પાછળ મારા આવ્યા પહેલાં જ ગ્રાઉન્ડમાં આવી અને પ્રેક્ટિસ કરે છે અને મારે આજે થોડું મોડું થયું કેમ કે સામાજિક કારણોસર થોડું મોડું થઈ ગયું છે નહીં તો હું પણ એમની સાથે જ આવતો પરંતુ આજે મારે થોડું મોડું થયું અને મને આ પહેલાં આ લોકો બધા અહીંયા આવી અને રનિંગ કર્યું અત્યારે હોકીની બેઝિક સ્કિલ ડ્રિબલ અને રોલિંગ ને એવું બધું કરે છે અને હું હમણાં જ આવ્યો છું એટલે હવે જોઉં છું હું પણ ગ્રાઉન્ડમાં તો હવે ખેલ મહાકુંભ પણ બસ ટૂંક જ સમયમાં યોજાવાનો છે આપણા આ જ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાની બહેનો વિભાગની ટુર્નામેન્ટ થવાની છે તો એની તૈયારી રૂપીએ હવે ફટાફટ ટાઈમ એકદમ ઓછો છે આપણી પાસે અને એમાં અહીંયા પ્રેક્ટિસ કરવાનો પણ ટાઈમ ઓછો છે તો એવામાં આપણે ઘણી બધી તૈયારીઓ કરવાની બાકી છે તો સમય જતાં બધી તૈયારીઓને પહોંચી વળીશું પરંતુ એના પહેલાં કોણ કોણ આવ્યું છે ગ્રાઉન્ડમાં એક વખત આપણે નજર મારી લઈએ જો ખાસી બધી સંખ્યામાં અમારી પ્લેયરો આવી છે અને અમારી જે સિનિયર બહેનો છે જે કોલેજમાં અભ્યાસ કરે છે બધી જ નેશનલ કેમ્પમાં છે અત્યારે 11 તારીખે જવાની છે ગ્વાલિયર અમને 14 તારીખે મેચ છે નેશનલમાં તો એ ત્યાં ચાલી ગઈ છે અને બાકીની જે અમારી પ્રાઇમરી શાળાની અને મારી સામે જે ઉત્તર બુનિયાદી વિદ્યાલય છે હાઈસ્કૂલ ત્યાંની જે પ્લેયરો છે એ બધી આજે ગ્રાઉન્ડ ઉપર હાજર છે અને બધી અત્યારે પાસિંગની પ્રેક્ટિસ કરે છે તમે જુઓ 1 ટચ પાસ હવે ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ તો જો મિત્રો ગ્રાઉન્ડમાં રમતા હતા સીમા મારા માટે કંઈક લઈને આવી છે પહેલાં મને બિલકુલ જોવા ના દીધું અને મને એમ કે કંઈક કશું લાવી છે ખાવાની ચીજ હશે કંઈક તો બધા વેચીને ખાશું પરંતુ સીમાએ આજે મજાક કરી આ શું ચીજ છે તમે જુઓ મને ખબર નથી કે આ શું છે પરંતુ જોઈને બધા એકદમ હસા કે ખાવાનું નથી આ ખાલી રમવાનું જ છે આ બધા બાળકો છે ને નાના નાના એ લોકોને રમવાનું છે અને તમે આ જો ફળી છે મોટી મોટી અને કેટલી જાડી છે કોકને એક મારીએ ને તો લગભગ અડધું તો 2 પાન થઈ જાય એવી ફળીઓ છે આ લોકો રમવા લાયા હતા ક્યારના મને બનાવતા હતા કે કંઈક ખાવાનું લાયા મને એમ થયું કે ચાલો કંઈક ખાવાનું લાયા હશે તો બધા સાથે મળીને ખાશું પરંતુ ખાવાનું નથી ફક્ત શું છે રમવાનું છે ફળ પોલી કે ફળ છે ફળ છે ફળી ફળો આ ફળો છે ને જો બધા કેવા મજા લે છે આ ફળાની તમે જુઓ બધા ફળાની મજા લેતા હતા અને આ સીમાબેન છે આ સીમાબેન આ મોટા ફળા લાયા તમે જુઓ કેટલા જાડા ફળા છે કોમલ તું ઓળખે છે આ શાનો ફળો છે કે હે કોશીબા અરે બીજું કંઈક નામ હશે શું થાય જાનકી શું થાય જાનકી શું થાય એમાં શું થાય એનું શાક કહીએ જો ભાઈ આ છે ને બહુ ઝેરી ચીજ વસ્તુ છે આનું શાક કરીને ખાવામાં આવે તો મારું કહેવું નથી પરંતુ અમારે સીમાનું કહેવું છે કે તો બરાબરના ઝાડા થઈ જાય બધા મજાક મસ્તી કરે છે લે કિંજલ ખાઈ લે જો કિંજલને ખાવાનો શોખ છે જો હવે બધા મજાક મસ્તી કરશે ને થોડું નહીં ખાવાનું ના ખાવાનું નહીં જો ગ્રાઉન્ડમાં હું બેઠો હતો અને મારી બાજુમાં અમારી જાનકી બેઠી છે એ લોકો પ્રવાસ ગયા હતા હમણાં પરમ દિવસે એ પ્રવાસ જઈને આવ્યા એમને ખાલી હું મજાક કરતો હતો કે તમે પ્રવાસ ગયા હતા મારા માટે શું લાયા તો મારી જાનકી જો કીધા વગર આ સરસ મજાનું મારા બાઇકનું જે ચાવી છે ને એ એકદમ એકલી હતી અને કોઈ પ્રકારનું કિચન હતું નહીં ચાવી લટકાવવા તો જાનકી આજે મારા માટે કિચન લઈને આવી છે અને મને ગિફ્ટ આપ્યું છે કિચન તમે જુઓ આ કિચન કેવું છે કોમેન્ટ કરીને જણાવજો અમારા જાનકીબેન અહીંયા બેઠા છે જો કયા ધોરણમાં ભણો જાનકીબેન કયા ધોરણમાં ભણો જાનકી 6ઠ્ઠા ધોરણમાં આ બાજુ જોઈને તો વાત કરો હવે જો અમારા જાનકીબેન હમણાં નવા આવ્યા છે 6ઠ્ઠા ધોરણમાં ભણે છે અને પ્રવાસ ગયા હતા ત્યાંથી કિચન લાવ્યા છે અને આવીને સીધું મને આપ્યું છે જુઓ કે તમારી બાઇકની ચાવી લટકાવો તો આ કિચન કેવું છે તમે કોમેન્ટ કરીને જણાવજો આ મિત્રો જુઓ આ અમારી ટીમ છે બધા એક પરિવારની જેમ રહે છે અહીંયા અને કેટલો બધો પ્રેમ છે તમે જુઓ આ કિચન આપ્યું છે
અને મારી પાછળ ગેમ ચાલુ છે. જાનકીબેનને થાક લાગ્યો એટલે જાનકીબેન બેઠા છે, બાકી બધા પ્રેક્ટિસ કરે છે. હવે થોડો ટાઈમ છે. જો બધા રમીને આવ્યા છે અને હવે ઘેર જવાનું છે. બધાને પાણી બાણી પીધું અને બધા ઊભા છે. કેવું છે જાનકીબેન? આ જો આ અમારા જાનકીબેન કિચનવાળા, અને કિચનને મેં લટકાવી પણ દીધું. જો આ તમે જો ચાવી લટકાવી પણ દીધું છે. અને હવે ફરી મળીશું તમને બધાને જાનકીબેન આવતીકાલે. ત્યાં સુધી તમારી રજા લઈએ. તો બધાને ખબર જ છે.